ભાવનગરના મહુવા તાલુકામાં વર્ષોથી વસવાટ કરતી વિચરતી અને વિમુક્ત જાતિના ગરીબ પરિવારોએ હવે પોતાના હક માટે મોરચો માંડ્યો છે। સામાજિક કાર્યકર રમેશભાઈ ઝીંઝુવાડિયાની આગેવાનીમાં આજે મહુવા પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। વર્ષો વીતી ગયા છતાં મોટા ખૂંટવાડા ગામના અનેક હકદાર પરિવારોને હજુ સુધી સરકારી ઘરથાળના પ્લોટ નથી મળ્યા, જે તેમના માનવ ગૌરવ વિરુદ્ધ છે। આ મામલે ગારિયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી ગંભીરતા દર્શાવી છે। રમેશભાઈ ઝીંઝુવાડિયાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પારદર્શક રીતે પ્લોટ ફાળવણી નહીં થાય તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। પ્રાંત અધિકારી ગિરિરાજસિંહ જાડેજાએ તપાસની ખાતરી તો આપી છે, પણ શું ગરીબોને ખરેખર ન્યાય મળશે? આ સવાલ આજે સમગ્ર મહુવા પંથકમાં ચર્ચાઈ રહ્યો છે। મહુવા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરી છે કે મહુવા તાલુકાના મોટા કુટોડા ગામે વર્ષોથી વિચરતો વિમુક્ત જાતિના લોકો મારા ખ્યાલ પ્રમાણે 800 થી 900 પરિવારો અહીંયા વસવાટ વર્ષોથી કરે છે, પણ એમની પરિસ્થિતિ તમે જુઓ તો ખૂબ જ નિંદનીય પરિસ્થિતિ છે કે અત્યારે લોકો ઝૂંપડામાં વસવાટ કરે છે। વર્ષોથી સરકારની આવાસ યોજનાઓ અમલમાં છે, પણ આ પરિવારને તમે કોઈ અધિકારી કે કોઈ સ્થળ તપાસ કરવામાં આવે તો ખરેખર ક્યારેય એને આવાસનો લાભ મળ્યો નથી, જેને લઈને આજે અમે મહુવા મામલતદાર કચેરી ખાતે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી સુધી રજૂઆત પૂગે અમારી આ વિચિત્ર વિમુક્ત સમુદાય પરિવારની એ બાબતને એને પ્લોટ મળે સરકાર તરફથી એવી અમે માંગણી કરવામાં આવી છે। અને આ બાબતે અમારા માનનીય ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી સાથે આ લોકોને સાથે રાખી અને એમને મુલાકાત કરાવી છે અને એમને પણ એમની રીતે મહેનત ચાલુ છે। લેખિતમાં પણ એ રજૂઆત કરી છે સરકારને કે ભાઈ એમનો જે મત વિસ્તાર મોટા કુટોડા આવતો હોય ત્યાં આ લોકોને વહેલી તકે મફત પ્લોટ મળે એવી એક વિનંતી કરવામાં આવી હતી। ધારાસભ્યથી લઈને પ્રાંત અધિકારી સુધી રજૂઆત થઈ છે, હવે એક્શનની રાહ જોવાઈ રહી છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।